અમદાવાદના ધોલેરામાં વરસાદના લીધે રસ્તાઓ પ્રભાવિત છે। ધોલેરામાં પીપળી વટામણ જૂના હાઈવે પર નાળું તૂટી ગયું છે। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ નીચેનું નાળું તૂટતા જ રસ્તો બંધ થઈ ચૂક્યો છે। નાળું તૂટતા જ પીપળી વટામણ જૂનો હાઈવે પર અવરજવર બંધ થઈ છે। રસ્તો બંધ થતાં જ ભાવનગર જતા લોકોને ડાયવર્ટ કરાયા છે। પીપળી ચોકડી અને વટામણ ચોકડી પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। બેરિકેડિંગ અને ડાયવર્ઝનના બેનર લગાવી લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે। જોઈ રહ્યા છો રસ્તો બંધ થયો છે। પીપળી વટામણ જૂના હાઈવે પર નાળું તૂટ્યું છે, જેના કારણે આ જૂનો હાઈવે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। ભાવનગર જતા લોકોને ડાયવર્ટ કરાયા છે। 23-24 જુલાઈએ રાજ્યમાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદને લઈને અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા અને તેમાં એક બનાવ બન્યો કે જેમાં એ પીપળી વટામણ જે જૂનો હાઈવે છે ત્યાં આવેલી એ ભોગાવો નદી એ ગાંડીતુર બની અને એ નદી જે છે એ ઓવરફ્લો થતાં એ આસપાસના ગામો જે છે એ બેટમાં ફેરવાયા અને તેની સાથે સાથે આ મારી પાછળના દ્રશ્યો જોઈ શકાય છે કે જે પીપળીથી આવતો અને વટામણ જતો આ હાઈવે કે જે ભાવનગર અમદાવાદને જોડે છે એ જગ્યા ઉપર આ જે ઉપર અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે જે આવેલો છે એની નીચે આ પીપળી વટામણ જૂના હાઈવેનું આ ગરનાળું જે છે એ નાળું એ અહીંયા તૂટ્યું છે અને એ નાળું અહીંયા તૂટતા જોઈ શકાય છે કે આખા 2 ભાગ 3 ભાગ પડી ગયા છે નાળાના, જેને લઈને એ પીપળીથી વટામણ એ ભાવનગરથી અમદાવાદ જતા વાહન ચાલકોની સુરક્ષાને લઈને એ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને બંને તરફ એ પીપળી તરફ અને વટામણ ચોકડી તરફ પોલીસનો બંદોબસ્ત ગોઠવીને એ રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને તમામ લોકોને આ જૂના હાઈવેને છોડીને એ નવા એ અમદાવાદ ધોલેરા કે અન્ય હાઈવેનો ઉપયોગ કરવા માટે એક જણાવાયું છે। કારણ કે જો આ માર્ગ ઉપર કોઈ પણ જો આવે તો અન્ય ઘટના પણ બની શકે છે, કારણ કે આ જે ભાગ તૂટ્યો એની સામે પણ એ જોઈ શકાય છે કે વચ્ચેના ભાગે કેટલાક પથ્થરો મૂકેલા છે, એ ભાગ પણ ત્યાં બેસી ચૂક્યો છે અને ત્યાં પણ ગમે ત્યારે એ દુર્ઘટના સર્જાઈ શકે અથવા તો ત્યાં પણ એ નાળું એ તૂટી શકે એ શક્યતાને ધ્યાને રાખીને આ જૂનો હાઈવે જે છે એ વાહન વ્યવહાર માટે સદંતર રીતે બંધ કરાયો છે। કારણ કે આ હાઈવે ઉપર એ ભારે વાહનો એ ટ્રકો અને ટ્રાવેલ્સોની ખૂબ અવરજવર રહેતી હોય છે, ત્યારે એ મુસાફરો અને એ વાહન ચાલકોની સુરક્ષાને લઈને આ નિર્ણય લેવાયો છે અને તમામ લોકોને અન્ય હાઈવે ઉપર એ ડાયવર્ટ જે છે કરવામાં આવે છે અને ડાયવર્ટ કરાતા બેનરો પણ લગાવવામાં છે। સાથે એ નદીનો પ્રવાહ પણ જોઈ શકાય છે। અહીંયાથી થોડેક દૂર આવેલી એ ભોગાવો નદી કે જેના પાણી એ હજુ પણ એ સતત વહી રહ્યા છે। ક્યાંક એ વરસાદી પાણીનું સ્તર ઓછું થયું છે, ગામડાઓમાં ભરાયેલા એ પાણી એ નીચે ઉતરા છે, પરંતુ હજુ પણ એ ગામડાઓમાં જતા જે રસ્તાઓ જે છે એ રસ્તાઓ ઉપર હજુ પણ પાણી ભરાયેલા છે, જેને લઈને હજુ પણ કેટલાક ગામો પ્રભાવિત છે અને તેમાં સૌથી વધારે પ્રભાવિત આ પીપળીથી વટામણ એ જૂનો હાઈવે કે જ્યાં આ નાળું તૂટી જતા એ વાહન વ્યવહાર એ હજારો વાહન વ્યવહાર એ ખોરવાયો છે, એ હજારો લોકો પ્રભાવિત થયા છે અને એ સુરક્ષાને લઈને એ જરૂરી હતું કે એ વાહન વ્યવહાર એ બંધ કરવો પડે। ત્યારે હવે આ જ્યારે એ પાણીનો પ્રવાહ ઓછો થશે અને એ બાદ જ્યારે અહીંયા કામગીરી થશે ત્યારે આ રસ્તો જે છે એ વાહન વ્યવહાર માટે શરૂ કરાશે, પરંતુ ત્યાં સુધી લોકોએ પણ આ પીપળીથી વટામણ જતો એટલે કે ભાવનગરથી અમદાવાદ જવું હોય તો પીપળીથી વટામણનો આ જૂનો હાઈવે એ વાહન વ્યવહાર માટે ટાળવો, અન્ય જે હાઈવે જે છે રસ્તાઓનો તે ઉપયોગ કરવો, જેથી કરીને પોતાની સલામતી એક જળવાઈ રહે, સાથે અન્ય ઘટના પણ બનતા રોકી શકાય। અને ત્યારે જોવાનું એ પણ રહે છે કે આ જે નાળું તૂટ્યું છે એ નાળું ક્યારે બને છે અને આ જૂનો હાઈવે જે છે એ ક્યારે શરૂ થાય છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શલ રાવલ, ઝી મીડિયા, ધોલેરા।